ચાંદીના ભાવમાં આજે ફરી 5300 રૂપિયાનો મોટો ધરખમ ઘટાડો થયો છે। ચાંદીનો ભાવ ઘટી 2,66,000ની સપાટીએ પહોંચ્યો। જીઓપોલિટિકલ સ્થિતિ અને અમેરિકા ઈરાન યુદ્ધની બજાર પર અસર થઈ રોકાણકારો સોના ચાંદીની બદલે ક્રૂડમાં રોકાણ કરતા ભાવમાં ઘટાડો થયો। આગામી સમયમાં ચાંદીના ભાવમાં ફરી તેજી આવવાનું વેપારીઓનું અનુમાન છે। આંતરરાષ્ટ્રીય બજારોની સ્થિતિના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે। પરિબળોમાં ફેક્ટરની વાત કરીએ તો પોલિટિકલ જે ટેન્શન છે એના પરિબળો છે મહત્વનું કાર્ય આમાં કરી રહ્યા છે। તેમજ આપણે વાત કરીએ હાલ જે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ છે તો એમાં પણ ખાસ કરીને ક્રૂડ તેમજ ક્રૂડની ઇફેક્ટના હિસાબે પણ સોના ચાંદીમાં ઇફેક્ટ એક ટાઈપ જોવા મળે છે। અને લોકો સેફ હેવન તરીકે જે ખરીદી કરતા હોય સોના ચાંદીમાં ક્યારેક ખરીદી કરતા હોય એમાંથી ક્યારેક એક્ઝિટ થઈને ક્રૂડમાં ખરીદી થતા હોય, ક્રૂડમાંથી ખરીદી કરી અને એક્ઝિટ થઈને ક્યારેક સોના ચાંદીમાં આવતા હોય છે। આવા બધા ફેક્ટરના હિસાબે છે એ ચાંદીમાં હાલ પૂરતું પ્રોફિટ બુકિંગ આપણે જોયું છે। અને આગામી દિવસોમાં આપણે જ્યારે ચાંદીની વાત કરીએ તો અત્યારે જ્યારે ચાંદી 2,66,000ની સપાટી છે આપણે ભૂતકાળમાં જોયું કે હમણાં લાસ્ટ થોડાક દિવસ પહેલાં ચાંદીની સપાટી છે 4 લાખની ઉપર પણ જઈ ચૂકી હતી। તો અત્યારે હું ગ્રાહકોને એવી અપીલ કરીશ કે જેમ આપને ખરીદી કરવાનો છે ને તો ખરીદી આપશે ને અત્યારે કરવી હોય તો આ પાર્ટીયર એટલે કે આપણે જે 100 રૂપિયાની ચાંદી લેવી હોય તો 50 રૂપિયાની ચાંદી અત્યારે લ્યો અને હજી આથી નીચે તમને 5,000 થી 10,000 રૂપિયા નીચે મળે તો ત્યારે પણ ખરીદી કરો।